કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે ચેપ્ટર 4 કેમિકલ કાઇનેટિક્સની અંદર આગળ જઈએ. જો હવે બહુ જ અગત્યના ટોપિક પર આપણે જઈએ છીએ, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને વધારેમાં વધારે શક્યતાવાળા ટોપિક જે છે. એટલે પહેલો ટોપિક જે છે પહેલાં આણ્વિકતા જોવાની છે અને એના પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના સૂત્રો તારવવાના છે. એટલે એ શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ એ બહુ જ અગત્યની વસ્તુ છે. તો ચાલો પહેલાં આપણે આણ્વિકતા જોઈ લઈએ. પ્રક્રિયાની આણ્વિકતા વિશે ટૂંકમાં આપું, સમજવાનો ટોપિક છે, બરાબર જોજો. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, ધારો કે આ રીતે કોઈ એક બીકરની અંદર ઘણા બધા પ્રક્રિયકના અણુઓ છે, એ જોડાય છે. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે કેટલા અણુ એકબીજા સાથે જોડાશે, એટલે કે એની અંદર કેટલા પ્રકારના, એમ તો એક જ પ્રકારના ઘણા હોય, પણ કેટલા પ્રકારના અણુઓ જોડાશે કે જે એકબીજા સાથે અથડાય અને રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજ આપે. તો એ જે અથડાવાની જે સંખ્યા છે ને, એને આણ્વિકતા કહેવાય. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં અણુ, પરમાણુ કે આયન જે છે એને સ્પીસીસ કહેવાય. સ્પીસીસ, બરાબર છે? સ્પીસીસ એટલે કે અણુ, પરમાણુ કે આયન, એની સંખ્યા જે એકબીજા સાથે અથડાય છે, બરાબર છે, અને નિપજ આપે છે. તો એ જે સંખ્યા અથડાય છે તેને આણ્વિકતા કહેવાય. કેટલી સંખ્યામાં અથડાય છે તે. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે કોણ? અણુ, પરમાણુ કે આયન. એટલે કે ભાગ લેતા સ્પીસીસની સંખ્યા. કઈ સંખ્યા? એમ તો ઘણા બધા છે, એ બધાય નહીં, કે જે એકબીજા સાથે અથડાય છે તે સંખ્યા, કે જે એકબીજા સાથે અથડાય છે. ઓકે, અને અથડાયા પછી શું આપે છે? નિપજ આપે છે. અથડાય છે અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે છે. તેને આણ્વિકતા કહે છે. તેને શું કહીશું આપણે? આણ્વિકતા. પહેલી જ વાત કહી દઉં કે પહેલા વ્યાખ્યામાં તમને ઉદાહરણ વગર ખબર પડે નહીં. પહેલાં ઉદાહરણ લઈ લઈએ તો તમને વધારે ખબર પડશે. સૌથી પહેલી વસ્તુ કે એક આણ્વીય પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના અણુઓ જે અથડામણ પામે છે તેને એક આણ્વીય પ્રક્રિયા કહે છે. એક આણ્વીય પ્રક્રિયા કઈ? ફોર એક્ઝામ્પલ, એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન થાય તો N2 મળે છે અને 2H2O મળે છે. તો આવા એમોનિયમ નાઇટ્રેટના તો ઘણા બધા અણુ છે, પણ કેટલા પ્રકારના? અહીંયા એક જ પ્રકારનો અણુ છે એ અથડામણ પામે છે, એમોનિયમ નાઇટ્રેટ, અને નિપજ મળે છે N2 અને H2O. તો આ એક જ પ્રકારનો અણુ અથડામણ પામે દર વખતે, તો એની આણ્વિકતા એક કહેવાય. એક જ પ્રકાર, એટલે કે જો એક જ પ્રકારના અણુઓ એકબીજા સાથે અથડાય છે, ઓકે, તો એની આણ્વિકતા કેટલી કહીશું આપણે? એક. ઉદાહરણ તરીકે એમોનિયમ નાઇટ્રેટ. દ્વિઆણ્વીય પ્રક્રિયા, એની અંદર એક સાથે બે અણુ અથડાય છે તો નિપજ મળશે. હા, આમાં એક જ અણુ જે છે એ અથડાશે, બરાબર છે, એક જ માંથી નિપજ મળી જશે. હવે આની અંદર બે અણુ HI પ્લસ HI, ભલે આ બે એક જ પ્રકારના છે, પણ આ બે અણુ અથડાશે તો જ નિપજ મળશે. એકમાંથી જ વિઘટન નહીં મળે. આમાં તો શું છે, આ એક જ અણુ ભલે તમારી પાસે હતો, પણ આમાંથી નિપજ મળશે ખરી, પણ આમાં એક જ અણુમાંથી નહીં, આ બે અણુ અથડાશે ને, આ એક અણુ અને આ બે અણુ, આ બે અથડાશે ને તો જ નિપજ મળશે, નહીં તો મળશે નહીં. તો બે અણુ અથડાય તો નિપજ મળે, તો એને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. એટલે કે આમાંથી શું મળશે? H2 અને I2. ચાલે? એટલે અહીંયા 2HI લખી દો તોય ચાલે. આવી રીતે 2HI, ઇટ ગિવ્સ H2 અને I2, આવી રીતે પણ લખી શકો. આમાં બે અણુ અથડાશે તો જ નિપજ મળશે, નહીં તો નિપજ મળશે નહીં. એટલે આ દ્વિઆણ્વીય પ્રક્રિયા. એટલે દ્વિઆણ્વીય પ્રક્રિયામાં બે અણુ જે છે અથડાય છે અને નિપજ આપે છે. બહુ સિમ્પલ વસ્તુ છે. ત્રિઆણ્વીય પ્રક્રિયા,
ત્રિઆણવીય પ્રક્રિયાની અંદર શું આવશે? બહુ સિમ્પલ વસ્તુ છે, જોજો બરાબર, કે 3 અણુ અથડાય એટલે કે 2NO + O2 ઇટ ગિવ્સ 2NO2. એટલે કે 2 NO પ્રકારના અણુ અને 1 ઓક્સિજન, આ બે અથડાય છે. 2 NO + O2 ઇટ ગિવ્સ 2NO2. એટલે 2 અણુ NO અને 1 ઓક્સિજનનો ત્રણેય એક સાથે અથડાય તો આ નિપજ આપશે. ત્રિઆણવીય પ્રક્રિયા ખ્યાલ આવ્યો? એટલે એક આણવીયમાં એક જ પ્રકારનું અણુ, 2 આણવીયમાં 2, ભલે પ્રકાર એક જ છે પણ 2 અથડાશે તો જ નિપજ મળશે. એટલે જ્યારે 2 અણુ અથડાય છે અને નિપજ આપે તો અમને દ્વિઆણવીય પ્રક્રિયા કહેવાય. 3 અણુ અથડાય નિપજ આપે તો ત્રિઆણવીય પ્રક્રિયા કહેવાય. તો હવે તમને વ્યાખ્યા ખબર પડી. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે આયન, આમાં એક જ અણુ ભાગ લે, આમાં 2 ભાગ લે, આમાં 3 ભાગ લે. ભાગ લેતા સ્પીસીસની સંખ્યા કેટલી? અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, કે જે એકબીજા સાથે શું થાય છે? અથડાય છે અને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરે છે. તો તેને શું કહેવાય? આણ્વિકતા કહેવાય. બહુ સિમ્પલ વાત છે. હા, હવે આણ્વિકતા જે છે આ 1, 2 અને 3 થઈ. હવે 3થી વધુ આણ્વિકતા બહુ ઓછી શક્યતા છે, કેમ કે 3થી વધુ અણુ એકસાથે અથડાવવા મુશ્કેલ છે. હા, એવા ઉદાહરણ છે પણ ખરા. જોજે, 3થી વધુ આણ્વિકતાની શક્યતા ઓછી છે. 3થી વધુ આણ્વિકતાની શક્યતા ઓછી છે. અને જો હોય 3થી વધુ આણ્વિકતા હોય તો પ્રક્રિયા જટિલ હશે. એટલે વળી શું એ જો 3થી વધુ આણ્વિકતા હોય, અહીંયા લખી નાખો છું, જો 3થી વધુ આણ્વિકતા હોય તો પ્રક્રિયા જટિલ હોય છે. પ્રક્રિયા કેવી હોય? ખૂબ જ જટિલ હોય છે. એટલે કઈ રીતે? ચાલો આમાં કઈ રીતે ખબર પડશે તમને, તો એનું ઉદાહરણ આપણે એક લઈએ કે એના ઉદાહરણ માટે KClO3 જે છે પ્લસ FeSO4, KCl પ્લસ FeSO4 પ્લસ KCl છે FeSO4 H2SO4 ઇટ ગિવ્સ KClO3 માંથી KCl બને છે, FeSO4 માંથી Fe2SO4 થ્વાઇસ બને છે, Fe2SO4 થ્વાઇસ બને છે. ઓકે, FeSO4 માંથી Fe2SO4 થ્વાઇસ બની જાય છે અને અહીંયા H2SO4 માંથી H2O બને છે. હવે આનું સમીકરણ તમે સંતુલિત કરશો ને તો અહીંયા 6 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 3 આવશે અને અહીંયા 3 આવશે. એટલે કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થઈ? હવે તમે એમ કહો આણ્વિકતાની વાત કરું તો અહીંયા 6 ને 3, 9 ને 1 10, તો આણ્વિકતા કેટલી થઈ? 10. તો 10 એ 10 અણુ એકસાથે અથડાતા હશે? નહીં, એ પોસિબલ નથી. તો આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા કહેવાય, અઘરી, ડિફિકલ્ટ પ્રક્રિયા કહેવાય. તો 10 એ 10 અણુ એકસાથે અથડાય જ નહીં, સિમ્પલ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? 10 એ 10 અણુ એકસાથે નહીં અથડાય. તો એને અથડાવવા માટે પહેલાં 2-3 અણુ અથડાશે, પછી બીજા 2 અથડાશે. તો આમ તબક્કાવાર પ્રક્રિયા થશે, સ્ટેપ વાઇઝ. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, એમ. પહેલાં 2 અણુ અથડાયા, પછી બીજા 2 અથડાયા, પછી બીજા 3 અથડાયા, એમ સ્ટેપ વાઇઝ 10 એ 10 એક સાથે અથડાવવા મુશ્કેલ છે. એટલે આને જટિલ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? જટિલ પ્રક્રિયા કેવી હોય છે? જટિલ. આ બધી સાદી પ્રક્રિયા, પ્રાથમિક પ્રક્રિયા એક જ સ્ટેપમાં થઈ જાય ને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. પણ આમાં વધારે તબક્કામાં આવી કોમ્પ્લિકેટેડ હોય, અઘરી પ્રક્રિયા હોય ને જટિલ પ્રક્રિયા કહેવાય. ખરેખર આ 10 અણુ એકસાથે ન અથડાતા હોય, પહેલાં 2-3, પછી બીજા 2. ઓકે, એટલે આવું છે. આ જટિલ પ્રક્રિયા કહેવામાં આવે. આનું એક મસ્ત ઉદાહરણ લઈએ તો તમને ખબર પડે. આણ્વિકતાવાળી થિયરીમાં જ છે. પહેલાં આટલી વસ્તુ છે, આ આટલી સમજવાની છે. લખાણ બધું તમે પહેલાંમાંથી લખી લેજો. જો લખાણ એ બહુ સિમ્પલ. આ વ્યાખ્યા, એક આણ્વીય પ્રક્રિયાની માહિતી એ જોઈને જ લખવાની. એનું ઉદાહરણ, દ્વિઆણવીની માહિતી એનું ઉદાહરણ, ત્રિઆણવીની માહિતી એનું ઉદાહરણ, આ એક વધારાનું ઉદાહરણ આપી દેવાનું છે. હવે વાત કરવાની છે કે પ્રક્રિયાનો જે વેગ છે વધારે તબક્કામાં થતી હોય તો એની વાત કરવાની છે. ચાલો, આટલું તમારે લખાઈ ગયું હશે. આ રફ કરી દઉં છું. લખવાનું જો કે આ વસ્તુ થિયરી બુકમાંથી જ છે તમારે. ચાલો, હવે જ્યારે જટિલ પ્રક્રિયા હોય ને ત્યારે શું થાય? જટિલ પ્રક્રિયા, એક ઉદાહરણ, મસ્ત એક ઉદાહરણ લઈએ
જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કા પરથી નક્કી થાય છે. ધીમા તબક્કાના આધારે નક્કી થાય છે. એ ઓળી કઈ રીતે? ધીમા તબક્કાના આધારે તમારી પાસે એક જટિલ પ્રક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે છે 2H2O2, it gives 2H2O2, it gives H2O અને પ્લસ O2. સમી સંતુલિત છે, તમે જોઈ શકો છો. 2 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, ઓક્સિજન કેટલા? 2 2 4. અહીંયા કેટલા છે ભાઈ? અહીંયા 2 ને 2 4 થઈ ગયું. આ પ્રક્રિયા આયોડિન ઉદ્દીપકની હાજરીમાં આલ્કલાઇન માધ્યમમાં થાય છે. આલ્કલાઇન માધ્યમમાં એટલે બેઝિક માધ્યમની અંદર થાય છે. આલ્કલાઇન એટલે કયું માધ્યમ? બેઝિક માધ્યમમાં થાય છે પ્રક્રિયા. તો હવે આ પ્રક્રિયા છે ને એક જ તબક્કામાં નથી થતી, 2 તબક્કામાં થાય. હવે આનો વેગ લખવો હોય ને તો પ્રક્રિયા વેગ, ચલો બરાબર, બહુ મસ્ત કામ છે. પ્રક્રિયા વેગ બરાબર આવું લખાય છે -d H2O2 ની સાંદ્રતાના છેદમાં dt, અથવા તો એવું લખવામાં આવે છે પ્રક્રિયા વેગ બરાબર k H2O ની સાંદ્રતા અને I ની સાંદ્રતાની 1/1 થઈ. હવે આ શું થયું? વાત તો પહેલે અહીંયા H2O પ્રક્રિયકમાં તો તમે એમ કહો સર અહીંયા ખાલી આ H2O2 છે ને એને આગળ 2 છે તો અહીંયા સ્ક્વેર ન આવવો જોઈએ. આયોડિન ક્યાંથી આવ્યો? ઉદ્દીપક છે. તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા આવી રીતે સીધી થતી નથી. આ 2 અણુ ભેગા થાય છે પણ પ્રક્રિયાનો ક્રમ 2 નથી. અરે સોરી, આ હાઇડ્રોજનના H2O2ના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની નથી. એનો તો એના H2O2ના સંદર્ભમાં એક જ ક્રમની છે. હા, આયોડિન બીજું આવે છે. આવું કેમ થયું? આ પ્રયોગ પરથી નક્કી થયું છે દોસ્તો. કઈ રીતે પ્રયોગ કર્યો એ જોઈએ આપણે. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો કે પહેલાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય ને તો 2 તબક્કામાં થાય છે. તબક્કો 1. એની અંદર શું થાય? H2O2 I- સાથે જોડાય. H2O2 I- સાથે જોડાય એટલે I- છે ને આમાંથી ઓક્સિજનને લઈને ભાગી જાય એટલે H2O2 માંથી ઓક્સિજન ગયો અને એ ઓક્સિજન છે અહીંયા જોડાઈ જાય IO- થઈ ગયું. એટલે આમાંથી ઓક્સિજન અહીંયા આવી ગયું. હવે એક અણુના H2O2 એ પ્રક્રિયા કરી. હવે તબક્કો 2, આપણી પાસે ટોટલ 2 H2O2 ના અણુ છે. કેટલા છે? 2. એમાંથી બીજો અણુ અહીંયા H2O2 બીજો અણુ અને આ IO- ઇટ ગિવ્સ તમને શું આપે છે? હજી હવે અહીંયા જે ઓક્સિજન છે ને હજી અહીંયા આવી જાય એટલે અહીંયા H2O મળે પાછું અને પ્લસ I-, આમાંથી I-. એક ઓક્સિજન હતો ને એક આવ્યો એટલે શું થઈ ગયું? O2. 2 તબક્કામાં થાય છે પ્રક્રિયા. ફરી એક વખત 2 હાઇડ્રોજન પેરોક્સાઇડના અણુ છે, એમાંથી એક જ અણુ સાથે પહેલાં I- પ્રક્રિયા કરશે. I- એ ઓક્સિજન લઈ લીધો એટલે IO-. આ IO- બીજા હાઇડ્રોજન પેરોક્સાઇડ પાસેથી પાછો એક ઓક્સિજન લઈ લે એટલે પાછો H2O વધ્યો. હવે આ ઓક્સિજન, એક ઓક્સિજન આને એક આ 2 ભેગા થઈને O2 દૂર થઈ જાય અને I- દૂર થઈ જાય. I- અહીંયા વપરાયો તો એવો દૂર થઈ ગયો એટલે ઉદ્દીપકનું કામ થઈ ગયું. મળ્યું શું તમને નિપજમાં ફાઇનલી? કે 2 હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી શું મળ્યા? 2 પાણી અને એક શું મળ્યો? ઓક્સિજન. આ મળ્યો તો પણ એ અહીંયા વપરાઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે થાય છે પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર પ્રયોગથી સાબિત કર્યું કે આ ધીમો તબક્કો છે. હવે ધીમો તબક્કો કયો અને ઝડપી તબક્કો કયો હું તમે કહી શકીએ નહીં. એ પ્રયોગ પરથી નક્કી કર્યું છે કે આ તબક્કો થતાં છે ને વાર લાગે છે અને આ ઝડપી તબક્કો છે. તો કોઈ પણ આવી રીતે આટલું તમને કહી દે ને કે એક તબક્કો ધીમો છે ને એક તબક્કો ઝડપી છે તો તમારે પ્રક્રિયા વેગ લખવો હોય ને તો ધીમા તબક્કામાંથી જોઈને લખવાનું. તો આમાં પ્રક્રિયા વેગ લખવો હોય તો અહીંયાથી લખી શકો પ્રક્રિયા વેગ બરાબર ધીમા તબક્કો કયો છે? તો આ ધીમો તબક્કો છે. આ પહેલો તબક્કો છે એ ધીમો તબક્કો છે. તો એમાં કયા અણુ છે? 1 અને આ 2 બરાબર છે. તો એમ પ્રક્રિયા વેગ બરાબર એમાં કયા અણુ? H2O2 અને I-.
એની જે આણ્વિકતા છે ને, આણ્વિકતા એ જ ઘાત કરી દેવાની. ધીમા તબક્કામાં જે આણ્વિકતા છે, અહીંયા એક અણુ ને અહીંયા એક અણુ, એ જ અહીંયા ઘાત કરી શકો. ખ્યાલ આવ્યો? આ ધીમો તબક્કો છે, આ ઝડપી છે, એ પ્રયોગથી નક્કી થયું. એટલે પ્રયોગથી ખબર પડી કે અહીંયા બે એક એક છે, તો અહીંયા એક એક ઘાત કરી શકો. એટલા માટે ફાઇનલી આ રીતે નક્કી થયું કે આ પ્રક્રિયાનો વેગ હાઇડ્રોજન પેરોક્સાઇડની સાંદ્રતાના સંદર્ભમાં 1 ઘાત અને આયોડિનની સાંદ્રતાના સંદર્ભમાં 1 ઘાત છે. પ્રક્રિયા ટોટલ દ્વિતીય ક્રમની, પણ બંને અણુ હાઇડ્રોજન પેરોક્સાઇડના નથી. હાઇડ્રોજન પેરોક્સાઇડનો એક જ અણુ છે પહેલા તબક્કામાં. ખ્યાલ આવ્યો? એટલે આને જટિલ પ્રક્રિયા કહેવાય. આ જટિલ પ્રક્રિયા છે, આ એક સ્ટેપમાં નથી થઈ જતી. આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં. આનો વેગ નક્કી કરવો હોય તો ધીમો તબક્કો કયો છે એ ખબર હોવી જોઈએ. ચાલો એક ઉદાહરણ આપું તમને. ધારો કે કોઈ પ્રક્રિયા છે, એ પહેલા તબક્કાની અંદર A પ્લસ B બે ભેગા થઈને શું મળે છે તમને? C. બીજા તબક્કામાં C માંથી નીપજ D મળે છે. 2 તબક્કામાં થયું, આ સ્ટેપ 1 અને આ સ્ટેપ 2. આ પહેલો તબક્કો ઝડપી છે અને બીજો તબક્કો ધીમો છે, આવું મેં તમને કહી દીધું છે. તો આનો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો કેમ લખાય? તો આનો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર કે ધીમો તબક્કો કયો છે એના પર જોવાનો. આ તબક્કો ધીમો છે, આ ધીમો છે, થઈ ગયું. તો ધીમા તબક્કામાં અહીંયા C છે, તો Cની સાંદ્રતા કેટલો સહગુણક છે? 1. તો કેટલી ઘાત? 1. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. હા, તમને આમ કહી દીધું હતું. ધારો કે કોઈ પ્રક્રિયા B છે અને D પ્રક્રિયા કરીને E આપે છે, અને આવા 2 E ભેગા થઈ અને તમને F આપે છે નીપજ. તો આ તબક્કો ધારો કે ઝડપી છે, આ તબક્કો કેવો છે? ધીમો છે. તો પ્રક્રિયાનો વેગ શું થાય? પ્રક્રિયા વેગ બરાબર ધીમા તબક્કા સામે જ આપણે જોવાનું. આ ધીમો તબક્કો આ છે. ઓકે, તો પ્રક્રિયા વેગ બરાબર શું લખશું આપણે? કે શું આવશે? ની આગળ કેટલો સહગુણક છે? 2. તો એ ઘાતમાં લખી શકો. આવું ક્યારે કરી શકો કે આવો ધીમો અને ઝડપી તબક્કો આપ્યો હોય તો એની અંદરથી. બાકી ડાયરેક્ટ અહીંયા છે એ ઘાતમાં અહીંયા લખી શકાતા નથી, તમને ખબર છે. પણ આ તો પ્રયોગથી તમને કહી દીધું છે, પ્રયોગ કરીને. એટલા માટે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થઈ ગઈ. એટલે જો હા એવું કહી દીધું કે પ્રક્રિયા 2 તબક્કામાં કે 3માં થાય, કયો ધીમો છે એવું કહી દીધું, તો ધીમા તબક્કાની જે આણ્વિકતા છે એ જ પ્રક્રિયાનો ક્રમ થઈ ગયો. ધીમા તબક્કાની આણ્વિકતા 1 હતી તો પ્રક્રિયાનો ક્રમ 1. ધીમા તબક્કાની આણ્વિકતા 2 તો પ્રક્રિયાનો ક્રમ 2. અહીંયા ધીમા તબક્કો ક્યાં ગયો? અહીંયા ધીમો તબક્કો છે, એની આણ્વિકતા કેટલી? ટોટલ 2. તો પ્રક્રિયાનો ક્રમ આનો કેટલો થઈ ગયો? 2. ખ્યાલ આવ્યો? એટલે આણ્વિકતા પરથી ખબર પડશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આટલી વસ્તુ મેં તમને એક્સ્ટ્રા કીધી હતી, તો આ જોજો ખાસ. એટલે તમે વ્યવસ્થિત જોજો. આ ઉદાહરણ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજાવવાનું છે. અને હવે છેલ્લી વાત, આ લખી લીધું હશે, જો કે પહેલાંમાંથી જ લખવાનું છે તમારે. ઓકે, મટીરિયલમાંથી જ. પણ સમજવું બહુ જરૂરી છે. ઓછું સમજાયું તો બીજી વખત વિડીયો જોજો, ખાસ ધ્યાન રાખજો. હવે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા બે વચ્ચેનો તફાવત. પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા. પ્રક્રિયાની આણ્વિકતા કઈ રીતે નક્કી કરશું એ બે વચ્ચેનો તફાવત, એ ખાસ ધ્યાન રાખજો. હવે જો હમણાં જ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડવાળું ઉદાહરણ જોયું, તો પ્રક્રિયાનો ક્રમ છે ને એ શૂન્ય હોય, પૂર્ણાંકે હોય, અપૂર્ણાંકે હોય, અને એ પ્રાયોગિક છે. એટલે પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે, પ્રાયોગિક રાશિ છે. એ શૂન્ય હોય, પૂર્ણાંક હોય અને અપૂર્ણાંક પણ હોય. આ તમને ખબર છે. પ્રક્રિયાનો ક્રમ દોઢે થતો તો ખબર છે, શૂન્ય પણ થાય. આણ્વિકતા 0 અણુ ભેગા થયા એવું થાય નહીં. આણ્વિકતા 1, 2, 3 એવી પૂર્ણાંક સંખ્યા જ હોય. ખ્યાલ? અને એ સૈદ્ધાંતિક માહિતી છે. સૈદ્ધાંતિક કયો તોય ચાલે, પણ સૈદ્ધાંતિક ન લખો તો વાંધો નથી, બરાબર છે. પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રાયોગિક માહિતી નથી. સમીકરણ આપ્યું એના પરથી જોઈને લખી નાખવાનું. હમણાં જોયું તો આપણે સમીકરણ પરથી 10 લખી હતી આણ્વિકતા, એટલે સમીકરણ પરથી જોઈને લખવાનું. એટલે સૈદ્ધાંતિક રાશિ છે. અને તે આણ્વિકતા
ઓકે, પૂર્ણાંક સંખ્યા જ હશે, પૂર્ણાંક સંખ્યા જ હશે. હવે મેં તમને વાત કીધી કે આણ્વિકતા છે ને જટિલ પ્રક્રિયા માટે નહોતી લાગુ પડતી. હમણાં આપણે એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય લખી પ્રક્રિયા, પછી 10 આણ્વીય લખી. એના માટે આણ્વિકતા એ ખરેખર 10 આણ્વીય આપણને સમીકરણ જોઈને લાગતું હતું, પણ એક સાથે 10 અણુ અથડાતા હોય નહીં. એ જટિલ પ્રક્રિયા હતી, એના માટે આણ્વિકતા લાગુ પાડવી મુશ્કેલ છે. ખ્યાલ આવ્યો? ખરેખર એમાં 10 અણુ એકસાથે સમીકરણમાં લખ્યા હતા, પણ એકસાથે રેગ્યુલરમાં પ્રાયોગિક રીતે જોઈએ તો 10 અણુ ભેગા થતા હોય નહીં. પહેલાં 2-3 થતા હોય, પછી 2-3, એટલે આ જટિલ પ્રક્રિયા થઈ ગઈ. એટલે કે આણ્વિકતા આ જટિલ પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય નહીં. આણ્વિકતા જટિલ પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય નહીં. ઓકે, અને બીજું એટલે માત્ર પ્રાથમિક પ્રક્રિયા માટે જ લાગુ પાડી શકાય છે. એટલે પ્રાથમિક પ્રક્રિયા એટલે સરળ પ્રક્રિયા માટે, ઓકે, સાદી પ્રક્રિયા માટે. અને પ્રક્રિયાનો ક્રમ પ્રાથમિક અને જટિલ પ્રક્રિયા બંને માટે લાગુ પાડી શકાય. જટિલ બંને પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય. વાત નંબર 3, પ્રાથમિક અને જટિલ બંને પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય છે. હવે જો આપણે જોઈએ તો કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ છે એ કઈ રીતે નક્કી કરતા હતા. હમણાં જ આપણે વાત કરી હતી કે H2O2 પ્લસ I માઇનસ ઇટ ગીવ્સ શું બનતું હતું? H2O અને I માઇનસ, IO માઇનસ. હવે અહીંયાથી બીજો H2O2 નો અણુ IO માઇનસ, અને એમાંથી H2O I માઇનસ અને પ્લસ O2 આવું બનતું હતું. આ પહેલો તબક્કો ધીમો હતો, તો પ્રક્રિયાનો ક્રમ ધીમા તબક્કા પરથી નક્કી થાય છે. પ્રક્રિયાનો ક્રમ કોના પરથી નક્કી થાય છે? ધીમા તબક્કા પરથી. એટલે અહીંયા લખી શકો પ્રક્રિયાનો ક્રમ ધીમા તબક્કા પરથી નક્કી થાય છે. અને અહીંયા બીજી વાત લખી શકો કે ધીમો તબક્કો છે એની જે આણ્વિકતા છે, આની આણ્વિકતા 2 છે, તો આનો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? 2. એટલે ધીમા તબક્કાની જે આણ્વિકતા છે એ જ પ્રક્રિયાનો ક્રમ છે. ધીમા તબક્કાની આણ્વિકતા એ જ પ્રક્રિયાનો ક્રમ છે. ધીમા તબક્કાની આણ્વિકતા એ જ શું છે? પ્રક્રિયાનો ક્રમ. આ ધીમા તબક્કાની અંદર આણ્વિકતા ધારો કે કેટલી છે? 2 છે. અહીંયા 1 અને અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1, તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 2 થશે. ખબર છે? આટલી વસ્તુ યાદ રાખવાની છે. જોઈ લો બરાબર. ચાલો દોસ્તો, તો હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ આપણે આવ્યા છીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારો. શૂન્ય ક્રમની પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ માટે આના પરથી જ મોટાભાગના દાખલા છે. ચેપ્ટરનું હૃદય કહીએ તો એ ચાલે. આ થિયરીઓ બધી છે, એટલે ખાસ ધ્યાન આપજો. હવે આપણે તમને ખબર છે આલેખ ડ્રો કરતા હતા. રાસાયણિક પ્રક્રિયા જે છે, જેમ પ્રક્રિયાનો વેગ ઘટે છે, એટલે કે જેમ સમય જાય છે તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે. આવી રીતે આપણે આલેખ હતો, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આવો આલેખ હતો. આ આલેખની કોઈ એક સમય ટીએ આપણે જો વેગ જોતો હોય, ત્વરિત વેગ, તો અહીંયા સ્પર્શ રેખા દોરવાની, એનો ઢાળ દોરવાનો, તો R ઇન્સ્ટન્ટ તમને મળતો હતો -dr/dt. આવું મળતું હતું. -dr/dt આ વસ્તુ તમને મળતી હતી, પણ એ પરફેક્ટ નહોતી મળતી. કેમ કે આ ઢાળ દોરીએ તો એમાંય લોચો પડે થોડો ઘણો, આમ તેમ પરફેક્ટ મૂલ્ય નહોતું આવતું. તો R ઇન્સ્ટન્ટ એટલે પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો કઈ રીતે મેળવવો? પરફેક્ટ નહોતો મળતો. તો આનું ખરેખર સંકલન કરવામાં આવે ને, આવા ઘણા બધા જે છે તો મળી જાય. એના માટેની એક થિયરી બનાવી છે ટૂંકમાં. તો R ઇન્સ્ટન્ટ મેં તમને કીધું હતું ને, દાખલો આવ્યો ત્યારે આમ વાત કરી હતી, ખબર છે લાસ્ટ લેક્ચરની અંદર, કે આ ગ્રાફવાળા જે છે ને આનાથી પરફેક્ટ મૂલ્ય ન મળી શકે તમને. ખ્યાલ એવો પ્રક્રિયા વેગનું R ઇન્સ્ટન્ટનો. એટલા માટેનો દાખલો એક જ છે બધામાંથી.
બાકી બધા દાખલા ઘણા બધા છે. એટલે આ જે છે હવે તમારે વધારેમાં વધારે દાખલા આના જ આવશે, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો હવે ટૂંકમાં તમારે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા આખી જ મસ્ત ભણી લો તો ચેપ્ટરનો ઘણો ખરો પોર્શન આવી જાય આની અંદર. તો ચાલો પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય કોને? ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, અહીંયા લખું સાઈડમાં, અહીંયા પ્રક્રિયા છે, ધારો કે પ્રક્રિયક આર વિરુદ્ધ નિપજ રિએક્ટન્ટ આરમાંથી નિપજ પી મળે છે, એટલે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ પી મળે છે. તો આનો વેગ લખવો હોય તો કેમ લખાય? પ્રક્રિયા વેગ બરાબર કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત. જો પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાત હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા એટલે આ પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાતાંકમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા એની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તો તેને પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. તો તેને શું કહેવામાં આવે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચાલો તો હવે એ કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરશું એને? તો ધારો કે તમારી પાસે આ હું ફરી એક વખત લખું છું હવે, એટલે અહીંયાથી આપણે 2 ભાગ પાડીને લખવાનું છે. ધારો કે આ તો સમજાવવા માટે મેં લખ્યું હતું, પહેલાં તમારે વ્યાખ્યા જ લખવાની હોય છે. ધારો કે પ્રક્રિયક આરમાંથી નિપજ પી મળે છે, પ્રક્રિયક આરમાંથી, તો એ પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય તમારે? કે ને પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત? શૂન્ય ઘાત. આનું આપણે સમીકરણ લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર શું લખાય? -d r/dt બરાબર કે ની પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાત. પ્રક્રિયા વેગની જગ્યાએ લખી શકો ને તમે, ઓકે, ત્વરિત વેગ, પણ આની 0 ઘાત છે એટલે 1 આવે. આ ડીટીને આપણે ઉપર લઈ જઈએ તો શું આવશે? પ્રક્રિયા વેગ બરાબર -dr = k. આની 0 ઘાત એટલે 1 આવી ગયું, ડીટીને ઉપર લઈ ગયા એટલે અહીંયા શું એવું? ડીટી. તો તમારી પાસે આ સમીકરણ બન્યું. બંને બાજુ સંકલન કરતા તમને ખબર છે -dr = અહીંયા સંકલન કરો k dt. આવું થાય છે. તો આનું સંકલન કરો તો r આવશે, અહીંયા r = અહીંયા kt પ્લસ i. ઘણી જગ્યાએ i ની જગ્યાએ c આપ્યું હોય, સંકલન અચળાંક. તમને આમ એ સંકલન કરતા હોય તો આ સંકલન અચળાંક c મૂકો છો. તો અહીંયા સંકલન અચળાંક જ છે i, જ્યાં i બરાબર સંકલન અચળાંક છે. i બરાબર શું છે? સંકલન અચળાંક છે. આટલી વસ્તુ છે. આ એક સૂત્ર મળ્યું તમને, જોજો બરાબર આટલું સૂત્ર મળ્યું કે r બરાબર kt પ્લસ i બરાબર સંકલન અચળાંક. હવે તમે એમ કહો કે હવે પ્રક્રિયા શરૂઆત જ કરી છે, ત્યારે હજી સ્ટાર્ટ જ કરી છે, ત્યારે સમય 0 હશે. એટલે પ્રક્રિયાની શરૂઆત જ હોય ત્યારે જ્યારે પ્રક્રિયા આપણે સ્ટાર્ટ જ કરી છે
શરૂઆત જ કરી છે. ત્યારે ટી બરાબર કેટલો છે 0, એટલે સમય 0 જ છે. 5-10 મિનિટ નથી થઈ ગઈ. 10 મિનિટ થઈ ગઈ હોય પ્રક્રિયા સ્ટાર્ટ કરી તો ટી બરાબર 10 લખાય, પણ શરૂઆત જ કરી છે એટલે 0 સમય છે. ત્યારે સાંદ્રતા આરની જગ્યાએ શું લખી શકો તમે? R0. R0 એટલે શરૂઆતની સાંદ્રતા, સ્ટાર્ટ કર્યું ત્યારે 0 સમયે સાંદ્રતા. તો આ બંને વસ્તુ આ સમીકરણમાં મૂકો. આરની જગ્યાએ શું મૂકી દો? R0, અને ટીની જગ્યાએ શું મૂકો? 0. તો શું થશે? ચાલો, તો આરની જગ્યાએ R0 મૂક્યું ઇઝ ઇક્વલ ટુ કે, ટીની જગ્યાએ 0 મૂક્યું પ્લસ આઈ. તો આને 0 વડે ગુણો એટલે 0 થઈ જાય. તો શું મળશે તમને? R0 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? આઈ. આ મળ્યું R0 ઇઝ ઇક્વલ ટુ આઈ. તો હવે આ કારણ કે આ તો ડિલીટ થઈ ગયું એટલે R0 ઇઝ ઇક્વલ ટુ શું થયું? આઈ. હવે આ સમીકરણ છે તમારી પાસે, આ ફરી વખત લખું છું. આપણી પાસે આવું સમીકરણ હમણાં જ લીધું ગરમા ગરમ, KT પ્લસ આઈ. હવે એક કામ કરો, આ સમીકરણમાં આઈની જગ્યાએ R0 મૂકતા, આઈની જગ્યાએ શું મૂકતા? R0. આની જગ્યાએ R0 મૂકો તો, અને આ ટી છે ને એ કોઈ સમય ટી એ સાંદ્રતા છે 10 મિનિટ પછી. અહીંયા સમય 10 લખો ને તો 10 મિનિટે સાંદ્રતા, 20 લખો તો 20 મિનિટે સાંદ્રતા થઈ ગઈ. બરાબર છે? એટલે કોઈ ટી સમયે સાંદ્રતા એટલે એને RT કહી દઈએ. આને શું કહી દઈએ? RT. તો આપણું સૂત્ર થશે RT ઇઝ ઇક્વલ ટુ KT, બરાબર છે, પ્લસ કંઈ રંગ છે? હા, રંગ છે. ઓકે, બચ્ચાઓ સામે બેઠા હોય તો તરત કહી દે સર અહીંયા માઇનસ કરો, પણ તમે તો ઇનવિઝિબલ છો, અહીંયા માઇનસ આવશે. કેમ માઇનસ? અહીંયા માઇનસ હતું, અહીંયા માઇનસ હતું. ઓકે, તો અહીંયા હો માઇનસ જ આવશે, અહીંયા હો માઇનસ જ આવશે. તો અહીંયા આવે છે માઇનસ KT પ્લસ આરની જગ્યાએ RT મૂક્યું, માઇનસ KT તો હતું જ, આઈની જગ્યાએ R0 લખ્યું. આ સૂત્ર મળી ગયું તમને? જોજો બરાબર, આ સૂત્ર અગત્યનું છે. હવે એક કામ કરીએ, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. સમીકરણના નામ આપવા હોય તો આપી શકો છો, 1 2 3 4 5 6 જે આપવા હોય. હવે આ સમીકરણ જે છે આ નામ આપવું હોય તો આપી દેજો ને દોસ્તો, એટલે તમને વાંધો ન આવે. આને સમી 1 કહી દો, આને સમી 2 કહી દો, આને સમી 3 કહી દો, આને સમી 4 કહી દો. હવે આની અંદરથી KTને હું આ બાજુ લઉં એટલે KT ઇઝ ઇક્વલ ટુ શું થશે? RT આ બાજુ આવે તો શું થશે? R0 માઇનસ RT. R0 માઇનસ RT. હવે હું કેને સૂત્રનો કરતા બનાવું. કે એટલે કોણ છે? વેગ અચળાંક. વેગ માટેનો અચળાંક કે છે, એટલે કે વેગ અચળાંક કે બરાબર શું થશે? R0 માઇનસ RT ના છેદમાં R0 માઇનસ RT ના છેદમાં T છેદમાં જતો રહે T. આ સૂત્ર મળી ગયું. આપણે જે કામ હતું તે જ શું છે? વેગ અચળાંકનું સૂત્ર. આ વેગ અચળાંકનું સૂત્ર. વેગ અચળાંક કોણ છે? K બરાબર R0 એટલે શરૂઆતની સાંદ્રતા, RT એટલે T સમયે સાંદ્રતા. 10 મિનિટ લો તો 10 મિનિટે જે સાંદ્રતા હોય તે, અને R0 એટલે આપણે પ્રયોગ સ્ટાર્ટ કર્યો હોય ત્યારે સાંદ્રતા હોય તે. તો વેગ અચળાંકનું સૂત્ર મળી ગયું. બરાબર છે? કઈ પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સૂત્ર છે. પ્રથમ ક્રમ માટે અલગ આવશે. ખ્યાલ આવ્યું? એટલે આ બધી બાબતનું ધ્યાન રાખવાનું છે. હજી થિયરી બાકી છે, પૂરી નથી થઈ. આપણે ક્યાં પહોંચ્યા ફરી એક વખત રિવિઝન કરાવી દો. પ્રક્રિયા વેગ બરાબર આટલું હતું, dr/dt. dr/dt કે R0 બરાબર કેટલા? અહીંયા 1 આવી ગયા, dt ઉપર આવી ગયું એટલે કે dt થઈ ગયું. અહીંયાથી જ માઇનસ આવશે. અહીંયા માઇનસ હતો તો અહીંયા માઇનસ નથી લખ્યો. હવે અહીંયા માઇનસ, અહીંયા dr અને કે dt સંકલન કર્યું એટલે અહીંયા આનું સંકલન કર્યું તો શું આવ્યું? R. હવે અહીંયા માઇનસ નથી લખો તો અહીંયા લખી શકો તમે માઇનસ, એટલે અહીંયા માઇનસ લખ્યો છે. ખ્યાલ આવ્યો? તમે એમ કહેશો માઇનસ તો અહીંયા હતો, પણ અહીંયા માઇનસ લખો તો અહીંયા લખો, તમને ખબર છે મેથ્સની ભાષામાં લખી શકો. તો અહીંયા R છે, અહીંયા માઇનસ KT પ્લસ I શું છે? સંકલન અચળાંક. હવે T બરાબર 0 મૂકી દો, Rની જગ્યાએ R0, તો Tની જગ્યાએ 0 મૂક્યો, Rની જગ્યાએ R0, તો સમીકરણ મળ્યું. આ 0 થઈ ગયું આખું, તો R0 બરાબર I. એટલે કે આઈની જગ્યાએ, આ સમીકરણમાં આઈની જગ્યાએ શું મૂકો? R0. માઇનસ કેટીનું માઇનસ કેટી ને આરની જગ્યાએ RT. તો આનું સાદુરૂપ આપો છો તો K બરાબર R0 માઇનસ RT ના છેદમાં T. વેગ અચળાંક K માટેનું સૂત્ર. કઈ પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચાલો હવે આનો આલેખ ડ્રો કરવાનો છે.
જોજો બરાબર આલેખની અંદર શું આવશે. આલેખ ડ્રો કરવા માટે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે હમણાં જ સૂત્ર તાર્યું હતું. જોજો બરાબર RT ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ R0 આ સૂત્ર તાર્યું હતું. આ સૂત્ર કોના જેવું છે? આ સૂત્ર y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. કોના જેવું છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. કેમ કે તમે જો y વિરુદ્ધ xનો આલેખ ડ્રો કરો, આમ આ y છે વિરુદ્ધ xનો આલેખ ડ્રો કરો તો આલેખ સીધી રેખામાં મળશે. આલેખ સીધી રેખામાં મળશે. y વિરુદ્ધ xનો આલેખ ડ્રો કરો છો, આ y છે એના વિરુદ્ધ આ y વિરુદ્ધ xનો આલેખ ડ્રો કરો છો. જોજો બરાબર ધ્યાન આપજો. એટલે y વિરુદ્ધ x આ વસ્તુ છે તે તમને ઢાળ મળશે. આ ઢાળ આમ ઢાળ મેં આમ કેમ દોર્યો? કેમ કે અહીંયા ઢાળ ઋણ છે. બરાબર છે. અને આ c છે તે આંતરછેદ મળશે. આ આંતરછેદ છે એટલે તો અહીંયા y ની જગ્યાએ કોણ છે? y ની જગ્યાએ RT છે. તો આપણે આલેખ કોના વિરુદ્ધ ડ્રો કરવાનો? r વિરુદ્ધ સમય t. RT એટલે સાંદ્રતા અને સમય t આલેખ ડ્રો કરીએ તો આલેખનો ઢાળ છે, ઢાળ પરથી શું મળશે? -k મળશે. એટલે આ ઢાળ પરથી -k મળશે. અને આ આંતરછેદની વેલ્યુ એટલે આ ઊંચાઈ છે, આંતરછેદ છે. આંતરછેદ એટલે c, એના પરથી શું મળશે તમને? R0. પતી ગયું. બોયલા એ લખી દેવાનું છે. શું લખી દેવાનું છે? કે આ સમીકરણ RT ઇઝ ઇક્વલ ટુ -KT પ્લસ c, KT પ્લસ R0, આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. બીજું અહીંયા લખાણ શું લખશું? કે y વિરુદ્ધ xનો આલેખ ડ્રો કરવામાં આવે, y વિરુદ્ધ xનો, એટલે કે RT વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવામાં આવે. y ની જગ્યાએ RT, x ની જગ્યાએ t. હવે RT વિરુદ્ધ સમય xનો આલેખ ડ્રો કરવામાં આવે તો આલેખ સીધી રેખામાં મળશે. આલેખના ઢાળ પરથી -k નું મૂલ્ય મળશે. આલેખના આંતરછેદ પરથી R0 નું મૂલ્ય મળશે અને આલેખ ડ્રો કરી દેવાનો છે. વાત પતી ગઈ. ખ્યાલ આવ્યો? અહીંયા સુધીની વાત છે. હવે એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજ થિયરીમાં છે. ઓકે, 4 માર્ક્સમાં પૂછાય તો લખવાની છે. ખાલી વેગ અચળાંક કેનું સૂત્ર તારવું તો અહીંયા સુધી લખવાનું છે. હજી અહીંયાથી એક સ્ટેપ પૂછી શકે 4 માર્ક્સમાં પૂછે તો. ઓકે, કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ લખાઈ ગયું હશે તમારે, અથવા અત્યારે સમજી લો મટીરિયલમાંથી લખી શકશો. એમાં એક્સ્ટ્રા એડ કરવાનું નથી કાંઈ. ચાલો હવે જોજો, બરાબર ધ્યાન આપજો કે તમને એમ પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આના માટે વેગ અચળાંકનું સૂત્ર તો મેળવી લીધું, પણ હવે નવું પૂછે કે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારવો. હવે આ કઈ રીતે? અર્ધ આયુષ્ય સમય એટલે સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. એટલે વળી શું, જો હું તમને સમજાવું, તમને થોડી ઘણી ખબર જ છે પણ વધારે લઈ લે. કોઈ પણ પદાર્થ છે એની સાંદ્રતા 0.8 મોલર છે, બરાબર છે. એની અડધી થવા માટે સાંદ્રતા સમય લાગે છે, એટલે અડધી એટલે 0.4 મોલર થવા માટે, આટલી થવા માટે ધારો કે 12 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. તો પાછી આમાંથી બીજી 12 મિનિટ જાય તો આની સાંદ્રતા 0 નહીં થઈ જાય, આની અડધી થશે. આની અડધી એટલે કેટલી થઈ? 0.2 મોલર. આ ખાસ ધ્યાન રાખજો. હજુ 12 મિનિટ જશે, હજુ 12 મિનિટ, પાછી બીજી 12 મિનિટ જાય તો આની સાંદ્રતા આની અડધી થઈ જાય એટલે 0.1 મોલર થાય. હજુ 12 મિનિટ જાય, બરાબર છે, તો આની સાંદ્રતા 0.05 મોલર થાય. તો ટૂંકમાં દરેક સ્ટેપમાં સાંદ્રતા અડધી થવા માટે કેટલો સમય લાગે છે? 12 મિનિટ લાગે છે. તો આનો અર્ધ આયુષ્ય સમય 12 મિનિટ કહેવાય. કોઈમાં સાંદ્રતા અડધી થવા માટે 2 દિવસ લાગે, કોઈને સેકન્ડ થાય. ખ્યાલ આવ્યો? કાર્બન છે ને C14 છે,
એનો અર્ધ આયુષ સમય એને T1 કહેવાય. 5370 વર્ષ છે. આટલા વર્ષે એની સાંદ્રતા અડધી થાય. આ તો કૃષ્ણ ભગવાનના વખતની વાત થઈ ગઈ. ત્યારે જે હોય ને એને કરતાં અત્યારે અડધી સાંદ્રતા હોય. કૃષ્ણ ભગવાન ને રામ ભગવાન આટલા વર્ષ પહેલાં જ થઈ ગયા ને અંદાજ. આવું તો મેં સાંભળ્યું, તમે સાંભળ્યું હશે. ઓકે, સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એને અર્ધાયુષ સમય કહેવામાં આવે છે. એટલે કોઈ પણ પદાર્થ છે એની મૂળ સાંદ્રતા પહેલાં જે આપણે લીધી હતી તે એની અડધી થવા માટે લાગતો સમય તેને અર્ધાયુષ સમય કહે છે. કોઈ પણ પદાર્થની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. કયો સમય કહે છે? અર્ધ આયુષ્ય સમય. મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. T1 વડે દર્શાવવામાં આવે. અર્ધ આયુષ્ય સમય એટલે T1. હવે આની અંદર કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરશું? આપણી પાસે સૂત્ર હતું, આપણી પાસે પ્રક્રિયા વેગનું, વેગ અચળાંક Kનું. જો આમાંથી એક સૂત્ર યાદ રહે તો બીજા ઉપરથી મેળવી શકો. એ સૂત્ર યાદ ન હોય તો તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો છો. બેમાંથી એક = -KT + R0 અથવા K બરાબર આ સીધું જ સૂત્ર લખી શકો R0 - RT ના છેદમાં T. ખબર છે ને આ સૂત્ર? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનું સૂત્ર. ઓકે, હવે આપણે મૂળ સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા. આ મૂળ સાંદ્રતા છે. R0 એટલે મૂળ સાંદ્રતા છે. મૂળ સાંદ્રતા બરાબર. એને અડધી થવા માટે લાગતો સમય, તો એના માટેનો આ સમય છે. તો Tની જગ્યાએ શું મુકાય? T1. તો આને અડધી થવા માટે લાગતો સમય એટલે આ સાંદ્રતા, એટલે RTની જગ્યાએ શું મૂકશું? T સમયે સાંદ્રતા, મૂળ સાંદ્રતા હશે એની કેટલી થઈ ગઈ હશે? અડધી. એટલે કે R0 બરાબર કેટલા હશે? 2 હશે. તો RT બરાબર કેટલા હશે? મૂળ સાંદ્રતાનું અડધું. ખ્યાલ આવ્યું? તો આ જે છે RT બરાબર શું મૂકવાનું? R0 મૂળ સાંદ્રતાની કેટલી? અડધી. એટલે કે RT સમયે સાંદ્રતા કેટલી છે? કે જ્યારે શરૂઆતમાં સાંદ્રતા હતી એની અડધી. બરાબર. એના માટે જે સમય લાગે એને શું કહેવાય? T1. ટૂંકમાં શોર્ટકટ RTની જગ્યાએ શું મૂકવાનું? R0/2. અને Tની જગ્યાએ શું મૂકવાનું? T1. ચાલો મૂકો. K બરાબર R0 - R0/2 ના છેદમાં Tની જગ્યાએ શું મૂકે? T1. બોલો, આ એક R છે એમાંથી અડધો R ગયો. સિમ્પલ વસ્તુ છે, અડધો વિધો. એટલે K બરાબર શું થયું? અહીંયા કેટલા વિધા? R0 ના છેદમાં 2. અડધો વિધો ને, એક હતો એમાંથી અડધો ગયો, 1/2 ગયો. અડધો આ ગણિત તમને આવડતું જ હશે. અને અહીંયા T1 છે. T1 ને ઉપર લઈ લો. T1 બરાબર, તો K નીચે આવી જાય તો અહીંયા શું આવશે? R0 ના છેદમાં 2K. શું 2K કે 2K? ટૂંકા મારે અત્યારે તો બીજું શું થાય? ચાલો, મસ્ત સમીકરણ મળી ગયું. હવે યાદ રાખજો, T1 R0 ને 2K. આના પરથી લોજિક યાદ રાખવાનું છે દોસ્ત. કયું? પરીક્ષામાં પૂછી શકે. જો હમણાં પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર શું હતું? K અને R0, એટલે કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના 0 સમપ્રમાણમાં. એટલે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે નહીં, કેમ કે એની 0 છે. ખ્યાલ આવ્યો? પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો T1 છે, અર્ધાયુષ સમય છે, એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં, અને T1 જે છે તે વેગ અચળાંક Kના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે એનો વેગ અચળાંક K વધુ તો એનો T1 ઓછો. પ્રક્રિયકની સાંદ્રતા વધુ તો T1 વધુ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય
એ મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આટલી બાબત યાદ રાખવાની છે. તો આ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે છે આ બધું સાથે લઈ લેજો. આ તમારે બુકની અંદર એક પેજ ફેરવશો ને પછી આવશે આ થિયરી. પ્રથમ ક્રમની પ્રક્રિયા પછી હશે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ સમયનું સૂત્ર તારવો, તો આ સૂત્ર તારેલું છે એ પણ સાથે લખી નાખજો. ઓકે, ચાલો મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ જોઈ લઈએ આપણે. એ બહુ અગત્યની વસ્તુ છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ કયા થશે? એમના માટે સૌથી પહેલી વસ્તુ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે, પહેલું કે એવું ક્યારે થતું હોય કે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય? આ એમસીક્યુમાં પણ પૂછાય છે કે જ્યારે ઘન ધાતુ હોય ને, ઉદાહરણ તરીકે તમારે હું આ છે ને ડ્રો કરીને લખું છું, તમારે લખાણ પછી તમારી રીતે લખી શકશો, પણ આવી રીતે હું સમજાવું તો તમને ફટાફટ યાદ રહી જાય. આ પ્લેટિનમ છે, એનો ટુકડો તો એટલો બધો મોટો ન હોય, એક નાનું કણ છે, એમાંથી આપણે ઝૂમ બરાબર ઝૂમ કરીને લખ્યું છે, ઝૂમ કરીને લખ્યું છે, ખ્યાલ આવે ને તમને? એટલે એની સપાટી પર એમોનિયાનું વિઘટન થાય, એટલે કે આવું થાય છે NH3, it gives N2 plus H2, 3H2. હવે 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપક છે. તો આની સપાટી પર એમોનિયા આવે છે. કોણ આવે છે? NH3 આવે છે અને એમોનિયાનું વિઘટન થાય છે આની સપાટી પર. એમોનિયામાંથી અહીંથી પાછો N2 અને H2 બનીને બહાર દૂર થઈ જાય છે. પણ બને એવું કે એમોનિયા થોડો થોડો હોય ને તો વાંધો ન આવે અહીંયા. એટલે કે એમોનિયાનું પ્રમાણ જેટલું વધે તેટલું વિઘટન ફટાફટ થાય. એટલે આનું પ્રમાણ જેટલું વધુ તેટલું આ વધુ મળે, નિપજ વધુ મળે. પણ બને એવું કે જો આનું પ્રમાણ ઘણું બધું વધી જાય ને, એમોનિયાનું પ્રમાણ અહીંયા, તો આ પહેલો એમોનિયા ગયો હોય ને એને એક લેયર બનાવી નાખ્યું હોય, આડું ઉપર સ્તર બનાવી નાખ્યું હોય, આડું આવી ગયો હોય, પડદો બનાવી નાખ્યો હોય, જેના કારણે નવો એમોનિયા ગમે તેટલો તમે નાખો ને, પછી ગમે તેટલો વધારે નાખો ને તો પ્રક્રિયાનો વેગ વધશે નહીં, કારણ કે આડું એક આવરણ બની ગયું. તમને ખબર, વરસાદ આવે ને, વરસાદ ધીમું 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 વરસાદ આવે ને, જેટલો વરસાદ વધુ તેટલું જમીનમાં પાણીનું શોષણ વધારે થાય. પણ 1 કલાકની અંદર જ 2 ઇંચ વરસાદ પડી જાય, બહુ અતિશય વરસાદ પડી જાય, એક સાથે બહુ વરસાદ આવી જાય, તો તમને ખબર, એક સાથે વરસાદ આવી જાય ને 1 જ કલાકની અંદર બહુ બધો વરસાદ પડી ગયો, તો એ બધા જ વરસાદનું પાણીનું શોષણ જમીનમાં નથી થતું. એ બધું પાણી બહાર જતું રહે. જમીન પેલી કડક થઈ જાય અને પાણી બધું બહાર જતું રહે, વહીને બહાર જતું રહે. એમ એટલે કે પહેલાં તો એમ કહી શકો જેટલો વધારે વરસાદ તેટલું શોષણ વધુ થાય. પણ એટલો જ વરસાદ, 2 ઇંચ વરસાદ પડવાનો છે, કે ચાલો 5 ઇંચ વરસાદ, એટલે બહુ ઘણું વધારે કહેવાય. 5 ઇંચ વરસાદ છે એ 15 દિવસમાં પડે છે, ધીમે ધીમે ધીમે, તો એ બધું જ પાણી જમીનમાં શોષણ થઈ જશે. જેટલો વરસાદ વધુ તેટલું શોષણ વધારે. પણ એ જ વસ્તુ 5 ઇંચ વરસાદ 1 કલાકમાં પડ્યો તો અતિશય વૃષ્ટિ કહેવાય. તો એ પાણીનું શોષણ થોડુંક જ જમીનમાં થશે, બાકીનું બહાર જતું રહેશે. તો ત્યાં વરસાદ વધુ પડ્યો પણ શોષણ એટલું ન થયું. એટલે કે એમાં અહીંયા એવું જ થશે કે એકાએક ઘણો બધો એમોનિયા વધી જાય તો અહીંયા શોષણ એટલું બધું થતું નથી. એટલે કે અહીંયા એમોનિયાનું શોષણ થાય છે અને પછી એનું વિઘટન થાય છે, એટલે કે એમોનિયામાંથી એનું વિઘટન થાય પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં. તો એ આની સાંદ્રતા પર આધાર નહીં રાખે, કેમ કે પછી જે છે એ જથ્થો ઘણો બધો વધારે થઈ ગયો છે, એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય. એટલે કે આની સાંદ્રતા વધારે રાખો કે ઓછી રાખો, એનું ધીમું ધીમું જ શોષણ થશે, એ સાંદ્રતા પર ડિપેન્ડ રહેશે નહીં, કેમ કે આમાં એનો જથ્થો ઘણો વધી ગયો છે. એટલે ચાલો, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અથવા તો સિમ્પલ તમારે કહી દેવાય એમોનિયાનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બીજી વાત કે આવું જ કામ નિકલની સપાટી છે, નિકલની સપાટી, એની ઉપર એમોનિયાનું શોષણ થાય છે. એમોનિયાનું શોષણ, વિઘટન નથી થતું પણ શોષણ થાય. જો એમોનિયાનું પ્રમાણ તમને ખબર હોય વધુ હોય તો એમોનિયા વધુ શોષાય, ઓછો હોય તો ઓછો શોષાય. થોડોક જ આપ્યું હોય તો શોષણ વધારે ન થાય ને, બરાબર છે? એટલે જેટલો એમોનિયા વધુ, જેટલી એની સાંદ્રતા વધુ, તેટલું અહીંયા શોષણ વધુ થાય. પણ બને એવું કે અહીંયા એમોનિયાનું એક લેયર લાગી ગયું છે, આડો આવી ગયો છે, આડો પડદો બની ગયો, બરાબર. પછી અહીંયા એમોનિયાના તમે ઢગલા ને ઢગલા કરી દો, ઘણો બધો એમોનિયા રાખી દો, તો શોષણ કાંઈ થવાનું નથી. એટલે કે એમોનિયા, કારણ કે અહીંયા આડું આવરણ લાગી ગયું છે,
ખ્યાલ આવ્યો? એટલે એમોનિયાનું શોષણ થાય છે નિકલની સપાટી પર, એ એમોનિયાની સાંદ્રતા પર આધાર રાખશે નહીં. બરાબર છે? વધુ એમોનિયાનું દબાણ હોય ત્યારે. તો આ વધુ દબાણ હોય ને, વધુ દબાણ, ઓકે, ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ જાય. એટલે કે પછી ગમે તેટલું વધારે દબાણ આપો છો, બરાબર છે, શોષણ થતું હશે એટલું જ થશે, ધીમું ધીમું જ થશે, વધારે થશે નહીં. એટલે વધુ ઊંચા દબાણે એમોનિયાનું શોષણ થાય નિકલની સપાટી પર તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અને છેલ્લું કે ગોલ્ડ છે, ગોલ્ડ એયુ, એની સપાટી પર HIનું શોષણ, બરાબર છે, અથવા HIનું વિઘટન, એ પ્રક્રિયા પણ શૂન્ય ક્રમની. ટૂંકમાં એમોનિયાનું વિઘટન પ્લેટિનમની સપાટી પર, એમોનિયાનું શોષણ નિકલની સપાટી પર, અને ગોલ્ડની સપાટી પર HIનું શોષણ, આ કઈ પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની. તો મસ્ત રીતે તમારી નોટની અંદર લખી લેજો. ઓકે, ચાલો, થેન્ક યુ.